ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ મિલેટ ચીકી. તો એના માટે આપણે આ રાગી લીધી છે અડધો કપ અને 100 ગ્રામ માપમાં, અને આ આપણે લીધી છે કાંગ, એ આપણે એકલી જ લીધી અડધો કપ. કોદરી એ અડધો કપ, અને અડધો કપ જુવાર અને અડધો કપ બાજરી. થોડુંક આપણે ઘી લીધું છે 2 ચમચી જેટલું જોહે એમાં, અને 400 ગ્રામ જેટલો આપણે ગોળ લીધો છે. તો ગોળ તમે થોડો ઘણો વધારે ઓછો કરી શકો એમ. તો પહેલાં આપણે આને શેકશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક ઘી નાખીશું. એ તો બાજરીનું હોય. તો આ રીતે આપણે એકાદી ચમચી જેટલું ઘી નાખીશું, અને એમાં આપણે પહેલાં જુવાર નાખીશું. તો આને આપણે શેકી લેવું. જુવાર થોડીક વાર શેકી અને પછી આપણે એમાં બાજરી નાખીશું. અને કઢાઈ તપે એટલે પહેલી વાર થોડીક વાર લાગે, પછી ગરમ થઈ જાય પછી એટલી બધી વાર નહીં લાગે એમ. તો આને થોડીક વાર શેકી લે હું, એકાદી મિનિટ માટે. થોડીક વાર આને આપણે શેકી લીધું છે. હવે એમાં આપણે બાજરો નાખી દેવું. બાજરી આ રીતે. અને કાંગ. અને આ કોદરી. ગેસ થોડોક ધીમો કરી દેવાનો, તપી જાય એટલે સેજ ધીમો કરી દેવાનો. હવે આપણે આમાં નાખીશું રાગી. આ બધું આપણે શેકી લેવું. થોડોક આનો કલર ચેન્જ થાય ને ધીમા ગેસે એમ, ને જરૂર પડે તો થોડુંક ઘી નાખવાનું એમ. એવું લાગે કે કોરું લાગે છે તો, બાકી આટલું ભીનું હશે તો હાલશે ઘીવાળું એમ. તો આને આપણે શેકી લેવું. ગેસ ધીમો રાખવાનો, નહીં તો બળી જાય તરત જ. તો આને આપણે આ રીતે બધું શેકી લીધું છે. થોડો થોડો કલર આનો આ રીતનો ચેન્જ થાય. અમુક દેખાશે તમને, અમુક નહીં દેખાય. જુવારનો કલર ચેન્જ દેખાશે, બાકી બધું કલરમાં કંઈ ફરક નહીં પડે એટલો બધો એમ. તો આ રીતે આપણે એને 3 થી 4 મિનિટ માટે શેકી લેવાનું ધીમા ગેસે, ગરમ થઈ જાય પછી. તો આપણે આને ગેસ બંધ કરી દેવું અને બીજા વાસણમાં આને કાઢી લેવું આપણે. આને આપણે ઠંડુ થવા દેવું. તો આને ઠંડુ થવા દેવું આપણે. તો આને આપણે ઠંડુ કરી લીધું છે. તો હવે પીસી લેવું મિક્સરમાં. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે નાખીશું. 2 વાર પીસશું, કેમ કે એક વારમાં તો નહીં પીસાય, બધું નહીં હમાય. એટલે અડધું અડધું 2 વાર પીસી લેવું. આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. એકદમ ઝીણું નહીં કરવાનું, આ રીતનું અધકચરું. અમુક પીસા છે, અમુક આ રીતનું અધકચરું, એ રીતનું એમ. તો આને આપણે કાઢી લેવું. આ બીજું છે એને આપણે એ જ રીતે પીસી લેવું. આ બધું આપણે આ રીતે પીસી લીધું છે. તો આને આપણે પહેલાં ચોકીને આપણે એમાં ઠારશું, એટલે પહેલાં ઘી વાળું કરી લેવું સેજ. આ રીતે ઘી લગાવી લેવાનું. સાઈડમાં ને બધે એમ થોડું થોડું. આને સાઈડમાં રાખી દેવું.
આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક ઘી નાખીશું, એકાદી ચમચી જેટલું. અને આપણે આ બધું ગોળ નાખી દેવું એમાં. તો ગોળ આપણે નોર્મલ જે ડબ્બાનો ગોળ હોય એ જ લીધો છે આપણે. ચીકીનો સ્પેશિયલ ગોળ નથી લીધો. આમાં એકદમ સરસ જ બને છે. તો ગોળને આપણે હવે ઓગળવા દેવું બધું. થોડીક વાર ગેસ ફૂલ રાખવાનો, પછી ધીમો કરી દેવાનો ગરમ થઈ જાય તો બધો ગોળ આપણે ઓગાળી લેવું. તો ગોળ આપણો બધો ઓગળી ગયો છે. આ રીતે ગોળ ઓગળી જાય ત્યાર પછી થોડીક જ વાર એને રહેવા દેવાનું. આ રીતે જે રીતે પુડલો આવે એ રીતનું થઈ જાય. તો આ રીતનું થવું જોઈએ આપણે. તો ગેસ હવે ધીમો કરી દેવું. એમાં આપણે બધું રાખી દેવું અંદર. મિક્સ કરી લેવું. બધી બાજુથી લઈ લેવાનું આ રીતે. ગેસ આપણે હવે બંધ કરી દઈશું. અને આપણે હવે આમાં લઈ લેવું બધું. અને આપણે આમાં પાથરી દેવું આખાઈમાં. જે રીતના તમારે જાડું પાતળું કરવું હોય એ રીતે તમે આને કરી શકો એમ. તો બધું ફેલાવી લેવું આપણે. એક સાઈડમાં કરી નાખી. આ રીતે આપણે હાથથી દબાવી શકીએ. થોડુંક ગરમ હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે એમ. પાતળી કરવી હોય તો વધારે ફેલાવાનું, અને થોડીક જાડી રાખવી હોય તો ઓછું ફેલાવાનું એમ. આપણે આ રીતે મીડિયમ બનાવશું. તો થોડીક વાર આને ઠંડુ થવા દેવું, પછી આમાં કાપા પાડશું આપણે. આ રીતે જે રીતે આપણે તલ હાકરી બનાવીએ એ રીતે એમ. તો થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે ઠંડુ કરી લીધું છે આ રીતે. 10 મિનિટ જેવું થયું. પંખો ચાલુ કરીને રાખી દીધું એમ. તેને પહેલાં આપણે સાઈડથી આ રીતે સ્ટેન્ડ કરી નાખીએ. સાઈડમાં આ રીતે તાવીથાથી કરી નાખશું. બધી બાજુ અને આને ચેકા પાડી લેવું. તો તમારે જે રીતનું કાપવું હોય એ રીતનું તમે કાપી શકો એમ. તો આપણે આ રીતે મીડિયમ કરશું. આ રીતનું. તો ઊભા ને આડા આપણે આ રીતે ચેકા પાડી લેવું. આને આપણે આ રીતે બધી પાડી લીધી ચીકી. આને આપણે કાઢી લેવું. એકદમ સરસ. હાથથી નીકળી જાય. એક નીકળે એટલે પછી વાંધો ન આવે એમ.
અને એમ લાગે કે નથી નીકળતી તો સેજ ગેસ ઉપર મૂકી દેવાનું. જીરીક ગરમ થઈ જાય એટલે નીચે ઘી જામેલું હોય ને તો એ નીકળી જાય એમ. તો બધી આપણે એ રીતે કાઢી લેવું. અને હજી થોડીક ગરમ છે, ઠંડી થાય એટલે એકદમ સરસ થઈ જાય છે ને. તો બધી આપણે કાઢી લેવું. આને આપણે સેજ ગરમ કરી લેવું આ રીતે, કેમ કે ઘણાને એ રીતનો વાંધો આવતો હોય. આ રીતે આપણે જમાયું હોય ને તો ન નીકળે, તો આ રીતે સેજ અમથું તપાવી લેવાનું તળિયું, એટલે નીચેથી આપણે જે ઘી હોય કે જામી ગયું હોય એ ઉખડી જાય એમ. કોઈ પણ વસ્તુ હોય તમે એ રીતે જમાવેલું હોય ન નીકળે તો સેજ ગરમ કરી લેવાનું છે ને, તો આરામથી નીકળી જાય એકદમ મસ્ત છે ને, ઇઝી એકદમ. ઘણા તેલ લગાવતા હોય પણ એમાં પછી સ્વાદ ફરી જાય, મજા નહીં આવે તેલ લગાવી તો. આ રીતે તો આને આપણે બધી આ રીતે કાઢી લેવું. એકદમ ખાવામાં સરસ થઈશ. તો બધી આપણે કાઢી લેવું. આપણે ઘરે બનાવ્યું એટલે એમ કહે ને કે અલગ અલગ શેપ થાય. આ રીતે આપણે પરફેક્ટ તો આપણે હાલે, હવે શેપમાં કંઈ ફેર નહીં પડે. કંઈક ચાકુ આડું વયું જાય. હા, કંઈક વયું જાય તો. ચાલો બધી આપણે કાઢીને ગોઠવી લેવું પ્લેટમાં. આપણે બધી પ્લેટમાં આ રીતે કાઢી લીધીશ. આટલી બની છે આપણે આટલામાંથી એક એક કપ આપણે લીધું હતું એટલે 100 ગ્રામ હતું બધું મિલેટ. અને કેટલા દિવસથી વિચાર કરતી હતી કે કંઈક અલગ ચીકી બનાવીશ. ચીકી તો આપણે ઘણી જાતની બનાવી જ છે, આટલા ઘણી મૂકી છે આપણે ચીકી, ગોળવાળીને ખાંડવાળીને. હા, પણ મેં કીધું કંઈક અલગ બનાવવું છે એમ. તો રાત્રે ઊંઘ ઉડી ગઈ 4 વાગે અને પછી વિચાર આવ્યો કે હું બનાવું. પછી યાદ આવ્યું કે અત્યારે મિલેટ્સનું બહુ છે. આપણે ભારત સરકારે કહે મિલેટ ઉગાવો, મિલેટ ખાઓ, એમ હેલ્થ માટે બહુ સારું હોય છે મિલેટ. અત્યારે બહુ બધા ખાય છે એ રીતનું. તો મેં કીધું મિક્સ મિલેટ ચીકી બનાવી એમ. તૈયાર છે આપણી મિક્સ મિલેટ ચીકી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મિક્સ મિલેટ ચીકી.